આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલિંગ એટલે કે મેલ મર્જ શીખશું. વર્ડ શરૂ કર્યું. વર્ડની અંદર આ બધા ઓપ્શન જો હોમ, ઇન્સર્ટ ને અગાઉ આપણે શીખી ગયા. આપણે મેલિંગ શીખશું આજે. હવે મેલિંગ એટલે શું? એક લેટર એક કરતાં વધારે વ્યક્તિને મોકલવો હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. મેલિંગનો ઉપયોગ એક કરતાં વધારે વ્યક્તિને લેટર મોકલવો હોય ત્યારે થાય છે. બરાબર. હું એક ડેમો લેટર અહીં ટાઈપ કરું છું કે જે લેટરને આપણે એક કરતાં વધારે વ્યક્તિને મોકલતા શીખશું. એક ડેમો લેટર ટાઈપ કર્યો મેં. ઝૂમ કરીને તમને બતાવી દઉં પાછો લેટર. એમને જ મેં જસ્ટ ટાઈપ કરી નાખ્યું છે અત્યારે. તો હવે આપણે આ લેટરને એક કરતાં વધારે વ્યક્તિ એટલે કે 10, 20, 50 વ્યક્તિને મોકલવું હોય તો શું કરવું પડે? તો અહીં આપણે એનું નામ લખીએ, પ્રિન્ટ કાઢી લઈએ, પાછું એ નામ છેકી નાખીએ, પછી પાછી પ્રિન્ટ કાઢી લઈએ. એમ કરીને 10-20 વ્યક્તિને મોકલ્યું અને પછી એમ થયું કે આમાં રાહુલને મોકલ્યું હતું કે એને યાદ નથી તો આપણે તો નામ છેકતા ગયા હોય તો યાદ તો હોય નહીં. તો ફરજિયાત પ્રિન્ટ આઉટ બધી જે પ્રિન્ટ કાઢેલી હોય એને ચેક કરવી પડે. એમાંય બાજુમાં એક બીજો વ્યક્તિ બેઠો હોય જે પ્રિન્ટને ફોલ્ડ કરી અને કવરમાં ભેગાભેગ ભરતો ગયો હોય તો બધા કવર ખોલવા પડે પાછા. અને એમાં એક વ્યક્તિ એવો હોય કે કવર લઈને 10 કવર પોસ્ટ કરવા વયો ગયો તો એ ખબર જ ન પડે કેને મોકલ્યો હોય. બરાબર. તો એ ડેટા અંદર ભેગા સ્ટોર રહે એના માટે જ આ મેલિંગનો ઉપયોગ થાય કે સાથે સાથે તમે કેને મોકલો જ એના ડેટા અલગથી સેવ રહીએ, લેટરે સેવ રહીએ, આખા ડેટા સાથેનો લેટર સેવ રાખો તો એ પણ રહીએ અને ઓછી મહેનતથી. બરાબર. તો આપણે આગળ વધીએ ને હવે અહીંયા 2ની નીચે કર્સર રાખ્યું જ્યાં આપણે નામ લખવાના છે અહીંયા. પછી અહીંયા સ્ટાર્ટ મેલ મર્જમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ આપ્યું એટલે અહીંયા બોક્સ આવશે બાજુમાં. એમાં સ્ટેપ 1 to 6 લખ્યું છે પણ 6ની જરૂર નથી. આપણે 3 સ્ટેપ કરશું તો થઈ જશે લેટર તૈયાર. પહેલો સ્ટેપ શું છે કે પૂછે છે કે લેટર કરવું છે, ઈમેલ છે, કવર છે, લેબલ છે, શું બનાવો છો તમે? આ તો આપણે લેટર બનાવીએ એટલે લેટર જ લેશું. પછી નેક્સ્ટ આપશું. પછી પૂછે છે કે લેટરમાં યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ એટલે આ ખુલ્લો છે એનો જ ઉપયોગ કરવો છે. સ્ટાર્ટ ફ્રોમ એ ટેમ્પલેટ કોઈ ટેમ્પલેટમાંથી લેવું છે કે સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ તમે અલગથી ફાઇલ ક્યાંય સેવ કરી અને એમાંથી લેટરનો ઉપયોગ લેવો છે. તો અહીંથી જો અલગ ફાઇલ હોય તો અહીં ટિક કરીને તમારી ફાઇલને અહીંથી ખોલી શકો, ઓપન કરી શકો છો. આપણે આ જ લેવું છે એટલે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ લઈ લઉં એટલે આ જ લેટરનો યુઝ થઈ જશે. 2 સ્ટેપ પૂરા થયા. નેક્સ્ટ આપું ત્રીજા સ્ટેપમાં પૂછે ડેટા ક્યાં એને કેને મોકલવો છે એના નામ. જો નામ હોય તો યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટમાં ક્લિક કરીને બ્રાઉઝ આપી અને તમારી નામનું લિસ્ટ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહીએ. એક્સેલની ફાઇલ હોઈ શકે અથવા એક્સેસની ફાઇલ હોઈ શકે. નામની એ સિલેક્ટ કરી લ્યો તો એ ચાલે. પણ આપણી પાસે નથી અવેલેબલ નામ. સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ તો કોન્ટેક્ટ નામનો જે મોબાઈલમાં સોફ્ટવેર આવે એમ પીસીમાં આઉટલુક કોન્ટેક્ટ આવે કે જેમાં તમારા કોન્ટેક્ટ સેવ રાખી શકો. એને સીધા મોકલવા તો આમાં ક્લિક કરીને લઈ શકો છો. આપણે તો છે જ નહીં કંઈ ડેટા. નવો જ ટાઈપ કરો તો ટાઈપ એ ન્યૂ લિસ્ટ. ટાઈપ એ ન્યૂ લિસ્ટ ઉપર ક્લિક કર્યા પછી ક્રિએટ દબાવવાનું એટલે ડેટા ટાઈપ કરવા માટેનું બોક્સ મળે. એમાં ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એવા ઘણા બધા ફિલ્ડ છે જે ભરવાના રહીએ. આપણે આટલી બધી જરૂર નથી. નામ, એડ્રેસ ને સિટી હોય તો આપણો લેટર તો પહોંચી જાય. તો આટલી બધી ડિટેલ ભરવાની જરૂર નથી. તો કસ્ટમાઇઝ કોલમ કરીને બાકીની કોલમમાંથી કાઢી નાખીએ. જેમ કે ઈમેલ એડ્રેસ ડિલીટ, યસ. વર્ક ફોન ડિલીટ, યસ. જો રાખવું હોય તો તમે રાખી પણ શકો છો. જરૂર ન હોય તો કાઢી નાખીએ. આપણે અટાણે ટાઈપિંગ ઓછું કરવું પડે એના માટે હું નેમ, એડ્રેસ ને સિટી 3 જ રાખું છું. બાકીના બધા કાઢી નાખું છું. તમે રાખવો હોય તો તમારે એટલું ટાઈપ વધારે કરવાનું એ રાખી શકો છો. બરાબર. એડ્રેસ એક લાઇનમાં જ લખી નાખીશ. નામ એ ફર્સ્ટ નેમ લખું જેમાં જ આખું નામ લખી નાખીશ. બરાબર. 3 જ મેં ફિલ્ડ રાખ્યા ઓછું ટાઈપ કરવું પડે. નામ, એડ્રેસ ને સિટી. ઓકે આપું. નવા કોઈ કદાચ ભૂલથી ડિલીટ થઈ ગયું આપણે એમ છે કે હવે મોબાઈલ નંબર ઉમેરવું તો અહીં તમે એડ કરીને ઉમેરી શકો છો અહીં મોબાઈલ નંબર. બરાબર. હું એક મોબાઈલ નંબર એડ કરી દઉં છું તમને ખ્યાલ આવે એટલે. મોબાઈલ નંબર ઓકે. તો એ મોબાઈલ નંબર ફિલ્ડ એડ થઈ ગયો. આ મોબાઈલ નંબરને નીચે રાખો છે તો એ મૂવ ડાઉન. ઉપર રાખો તો મૂવ અપ. જ્યાં તમારી ફિલ્ડને રાખો અહીંયા રાખી શકો. છેલ્લે રાખો છું નેમ, એડ્રેસ, સિટી ને મોબાઈલ નંબર. ઓકે આપું તો અહીંયા 4 ફિલ્ડ આવી ગયા. હવે 4 ફિલ્ડમાં હું 5-10 નામ ટાઈપ કરી નાખું છું અત્યારે.
5 નામ ટાઈપ કરી નાખ્યા, બરાબર છે. રાહુલ, બિરલા પ્લોટ, દ્વારકા, જતીન, અંબુજા, દ્વારકા, હિતેશ, તીનબત્તી, દ્વારકા, કેતન, નવીનગરી, ઓખા અને રાજેશ, ટાટા, મીઠાપુર. જસ્ટ એમને મેં એડ્રેસ અને ડેમો ખાલી નંબર એમને નાખી દીધા છે, ટાઈપ કરી લીધો, ડેટા ટાઈપ થઈ ગયો. આવી રીતે તમે 50 નામ 100 નામ જેટલા નાખો એટલા નાખી, જેટલાને લેટર મોકલવો હોય એટલા નામ ટાઈપ કરવાના રહીએ. ઓકે આપો છો એટલે નામનો જે ડેટા છે એને સેવ કરવા માટે પૂછે છે. એ તમે ક્યાંય પણ સેવ કરી શકો. એટલાનું એમને જ્યાં ફોલ્ડર ખોલ્યું એમાં સેવ કરી દો. તમે તમારા ફોલ્ડરમાં અથવા જ્યાં સેવ કરવો અહીંયા કરી શકો છો. અહીંયા હું નામ આપું છું કોઈ પણ RRR, તો એ RRR નામથી સેવ થશે. અને આ જે સેવ થશે એ ડેટાબેઝ ટાઈપની ફાઇલ હોય, એટલે કે એક્સેસ અથવા ડીબી ફાઇલ હોય કે જેની અંદર ડેટાબેઝ સેવ થાય. RRRથી સેવ થઈ ગયું. અહીં બતાવ્યું જો MDB ફાઇલ બની છે RRR.MDB. તો આ એક્સેસની ફાઇલ હોય MDB, માઇક્રોસોફ્ટ એક્સેસમાં ડાયરેક્ટ ડેટાબેઝ બનાવી શકાય, તો એની આ ફાઇલ બની ગઈ. આપણે એનાથી કોઈ મતલબ નથી, આ તો ખાલી જોવા પૂરતું સમજવા પૂરતું મેં સમજાવ્યું. આપણે તો ડાયરેક્ટ વર્ડમાં જ સીધો આ ડેટા ઓટોમેટિક આવી જશે. હું તમને બતાવું છું. આને ઓકે કરી દો, બસ સેવ કર્યા પછી. હવે અહીં કોઈ આપણે આગળ વધવાની જરૂર નથી. નેક્સ્ટ સ્ટેપમાં આને બંધ કરી દઈએ તો પણ ચાલશે. હવે અહીંયા આપણે આપણા જે ડેટા એડ કરવો હોય ત્યાં 2ની નીચે રાખી અને ઇન્સર્ટ મર્જ ફિલ્ડમાં એ નીચે પોઈન્ટમાં ટિક કરશું એટલે આપણા ફિલ્ડ બતાવશે. નામ, એડ્રેસ, સિટી, મોબાઈલ નંબર બતાવે છે. અહીં નામમાં ટિક કરવું એટલે આપણું ફિલ્ડ આવી ગયું. પછી એન્ટર મારું છું. અહીંયા એડ્રેસમાં ટિક કરવું એટલે આવી ગયું. એન્ટર મારું છું. પછી સિટીમાં ટિક કરવું એટલે આવી ગયું. એન્ટર મારું છું. એના પછીનું મોબાઈલ નંબર તો એ પણ આવી ગયું છે. પછી અહીંયા વધારાની 2-3 લાઈન જે કાઢી નાખવી જાય તો તમે અહીંયા કર્સર લાઈન ડિલીટ મારો તો નીકળી જશે એ લાઈન, બરાબર. હવે આની જગ્યાએ આપણો ડેટા જોઈએ છે તો અહીં પ્રિવ્યૂ રિઝલ્ટ જેવું દબાવીશ એટલે પહેલો ડેટા આવી ગયો, પહેલું નામ ઓટોમેટિક આવી ગયું. અહીંયા આપણે ઉપર કાઉન્ટર પણ મળશે. અહીંથી બીજું નામ, ત્રીજું નામ, ચોથું નામ જોઈ શકશે. અહીંયાથી પ્રીવિયસ એટલે આગળના પાછા જોઈ શકશે. અહીંથી ડાયરેક્ટ છેલ્લું નામ, 5મું. અહીંથી ડાયરેક્ટ પહેલું નામ, ફર્સ્ટ. કારણ કે આ તો 5 જ છે પણ 50 નામ હોય તો સીધું 48મું જોવું હોય તો અહીંથી એક તો બહુ લાંબુ થઈ જાય, તો ડાયરેક્ટ લાસ્ટ લઈ લ્યો એટલે 50માં આવી જાય. પછી અહીંથી 49 અને 48 તમે જોઈ શકો. એટલા માટે ફર્સ્ટ અને લાસ્ટ અને એક આગળ પાછળ કરીને તમે જોઈ શકો આપી. હવે આને અહીંથી આપણે માની લો કે પહેલું નામ છે આની પ્રિન્ટ કાઢી લઈએ રાહુલની. પછી આ દબાવીએ એટલે આની પ્રિન્ટ કાઢી શકીએ, આ દબાવીએ એટલે આની પ્રિન્ટ કાઢી શકીએ. એમ એક પ્રિન્ટ પણ લઈ શકીએ. પણ આપણી એમ ઈચ્છા છે કે આપણે હિતેશનું જે છે તીનબત્તીવાળું એમાં કંઈ અલગ ડેટા લખવો છે અને એક ફિગર લખીને દેવો છે કે તમારી આટલી ફીસ પેન્ડિંગ છે, તો આ તમારે વર્ક બાકી છે, એવું કંઈક એને સાથે લખીને દેવું. તો હું આમાં લખીશ તો બધેમાંય લખાઈ ગયું. જોશું આપણે એના પછીનો લેટર છે તો એમાંય આવી ગયું છે. તો આપણે એવું નથી કરવું. આપણે ઇન્ડિવિજ્યુઅલી એડિટ કરીને કોઈ એક લેટરમાં જ લખવું છે. તો શું કરવાનું, તો ફિનિશમાં જવાનું, એડિટ ઇન્ડિવિજ્યુઅલમાં જવાનું અને ઓકે આપશું એટલે આ બધાય જે નામ હતા એને મર્જ કરી લેટર સાથે પેજ વાઇઝ બનાવી દીધા. જેમ કે રાહુલ એનો લેટર, પછી બીજું નામ જતીન એનો લેટર, પછી ત્રીજું નામ હિતેશ એનો લેટર, ચોથું નામ કેતન એનો લેટર, 5મું નામ રાજેશ એનો લેટર છે. હવે આપણે ખાલી હિતેશમાં ફેરફાર કરવો હોય તો હિતેશવાળો લેટર લ્યો અને એમાં જ અહીં જે કે તમારે લખવું જે લખો. તો જોશો તો બીજા કોઈ લેટરમાં એ નહીં આવ્યું હોય છે, ખાલી એમાં જ બતાવે છે. આને અલગથી આપણે સેવ પણ કરી શકીએ. ફાઇલમાં સેવ એસ આપી અને તમારે આ લેટરને સેવ કરવો હોય તો તમે કરી શકો છો. બ્રાઉઝમાં જઈ અને તમારે તમારા ફોલ્ડરમાં ડીમાં તમારું પોતાના નામનું ફોલ્ડર હોય એને ખોલી અને તમે આ લેટરને સેવ કરી શકો છો. હું અહીંયા ML1 લખી નાખું, મેલ લેટર 1 એમ સેવ. તો આ એક લેટર સેવ થયો, પણ એ કયો થયો પેજ વાઇઝ. હવે હું આને બંધ કરું, ચોકડી મારું તો પાછળ ઓરિજિનલ લેટર તો ખુલ્લો છે જે 1 પેજમાં હતો. એ આપણે ફિલ્ડ સાથેનો જે લેટર છે એ તો છે જ. એમાં પ્રિવ્યૂ રિઝલ્ટ પાછું દબાવી દો ત્યાં પાછા ફિલ્ડ દેખાશે, પાછું પ્રિવ્યૂ દબાવું એટલે નામ દેખાશે, બરાબર. આ ઓરિજિનલ લેટર છે. ઓલો તો એક એક્સ્ટ્રા કોપી થઈ અને એમાં પેજ વાઇઝ લેટર બનાવી દીધું અને એને આપણે સેવ કર્યું. આને અલગથી સેવ કરવું હોય તો તમે સેવ રાખી શકો છો આમાં નામ ઉપયોગ કરવા માટે. ભવિષ્યમાં ન સેવ કરવું હોય તો કંઈ જરૂર નથી, બરાબર છે. તો આને હું અત્યારે સેવ નથી કરતો. તમને ક્લિયર સમજાઈ ગયું ને આ વસ્તુ. આને અલગથી સેવ કરી શકાય ને પેજ વાઇઝ લેટરને પણ સેવ કરી શકીએ છીએ. તો આ મેલ મર્જ હતું, આ પૂરતું આટલું રાખીએ. હું આને સેવ નથી કરતો, આ લેટરને ઓલો લેટર આપણે સેવ કર્યો હતો, બરાબર. ક્લિયર સમજાઈ ગયું બધાને? કંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. વ્યવસ્થિત રિવાઇઝ કરજો આનું, જેટલું બને એટલું વધારે વખત તમે આનું રિવિઝન કરજો.